સદગુરુ મહારાજની જય, અંબારામ મહારાજની જય, નિરાંત મહારાજની જય. પધારેલા ગુરુ સંતની જય. કે મહાપુરુષે જે વાત કરી સત્સંગની, એ સત્સંગ રૂપી જે મોતી છે એ જો પ્રોવાઈ જાય તો કશું કરવાનું રહેતું નથી. એટલે ગંગા સતી કહે છે, વીજળીને સમકારે મોતી પ્રોવી લ્યો પાનબાઈ, નકર અચાનક અંધારો. જ્યારે આપણે ઉપદેશ લેવા ગયા એ વખતે જ્યારે તન મન ધન અને ચોથું માથું સદગુરુ મહારાજના શરણમાં મૂક્યું અને જોઈ મોતી પુરોવાઈ ગયું અને સમકારો થઈ ગયો તો અંધકાર જતો રહ્યો. અને એ નથી થયો સમકારો તો હજી અંધશ્રદ્ધામાં સહીએ ને ભલે ગમે એવા ભજન ગાતા હોય, ગમે એવું સાંભળતા હોય, ગમે એવું કરતા હોય, પણ જ્યાં સુધી વિધિ વિધાનનો માર્ગ ન સૂચ્યો ત્યાં સુધી અંધકારને અંધકાર. એટલે ગંગા સતી પાનબાઈને કહે છે કે કર્મકાંડ જેને નડે નહીં પાનબાઈ, જેને આવ્યો ગુરુ વસનનો, અને હજી એ માર્ગ માથે ન હાલ્યા તો ગુરુ વસનનો તમને મને વિશ્વાસ નથી. જે આપણે જગતમાં હતા એમનેમ ને એમનેમ કોરે કોરા, એમાં ફેરફાર નથી. અંતર ભાંગ્યા વિના ઉભરો નહીં આવે. એ વખતે ગુરુ મહારાજે અંતર ભાંગી નાખ્યું, પણ તોય છતાં ઉભરો આવ્યો નહીં. નકર અંતર હતું, હું અને પરમાત્મા અલગ છે એવું હતું કે નહોતું. પણ આ હોયપા પછી અંતર રહ્યું. તું જ પરમાત્મા છો એવું કહી દીધું. ગુરુ મહારાજ એવું નથી કીધું હું પરમાત્મા છું એવું. અને આપણે કબૂલ્યું કે ન કબૂલ્યું? આ વાત કરી. હવે તમારે મારે વિચાર કરવાનો અંતર ભાંગ્યું કે હજી છે. જો હજી ગોતવાનું ચાલુ હોય અને ન સમજાણું હોય તો હજી અંતર તમને મને ભાંગ્યું નથી. એક ન થઈ અને ઓલું એક રૂપ બની જાય. ગંગા સત્યના 52 ભજન છે, પણ તમે જોઈ લો, ઉપદેશની જ વાત કરી. પિંડ પરમાર્થી પરસે ગુરુજી, એનો દેખાડું તમને દેશ. તો એ વખતે પિંડે નહોતો અને બ્રહ્માંડને એક પર ગુરુ મહારાજે મૂકી દીધું કે નહોતો મૂક્યું. અને બધાથી આપણને પર કર્યા હતા. પછી આ પકડાણું ક્યાં નહીં, તમારે મારે વિચાર કરવા. જો આ બધાથી પર કર્યા તો ક્યાં પકડાણું. પણ કારણ કે જે સત્ય હતું એ આપણને સમજાણું ની પાછા જગતમાં આવી ગયા. અને ગુરુ મહારાજે તો બરોબર જગાડ્યા, પણ જગાડવાની રીત છે, પણ આપણે જાગવામાં કઈક ફેર કર્યો. એક મારી જેવો ભગત હતો, ઘરે કાંઈ વસ્તુ ન મળે એટલે છોકરા રોજ ટળવળે અને ખાવા પીવાનું ગોતે. જેને હોય ને કે ભાઈ મને ખાવા પીવાનું કઈક આપો, મારા છોકરા ભૂખ્યા છે. તો કે હાલા તું રળી ખાયો હશો, રળીને. પણ રળતા રળતા હાંધો થતો નહોતો. એટલે શેઠની એક દુકાન હતી, ત્યાં ગયા ફરસાણને. એ કે શેઠ તો કે હા, હું તમને મજૂરી કરીને પૈસા આપી દઈશ, મારા છોકરા વાળો વિનાના હુતા છે, તમે મને થોડાક નાસ્તો કાંઈક આપો. ભલે અમારા 2 માણસને ન થાય કાંઈ નહીં, પણ મારા છોકરા ને થાય એટલું આપો તો એ શાંતિથી પાણી પીને હુઈ રહે. એટલે શેઠે કીધું કે તારી જેવા ત્યાં આવ્યા જ કરે, ઉધાર હું દેતો નથી. બીજા ઊભા થા, લેવા આવ્યા હતા, એને આજીજી કરી, પણ કોઈ આને અપાયું નહીં. એટલે વિચાર કર્યો કે હવે મારી માટે તો મારે ચોરી નથી કરી, પણ આ બાળક માટે થઈને મારે કરવું પડશે. પણ ભગવાનને ગુરુ મહારાજનું નામ લઈને દુકાન રાતી તોડી. દુકાન તોડી અને ગાંઠિયાના પડીકા લઈને અને હાલ્યા. પણ શું કર્યું? ગાંઠિયો એક એક કેડે વેચતા. આપણે કઈ ચોરી કે કરવી નથી. આ જે શેઠને સવારે કરવું એ કરે, પણ આ છોકરાને મારે ખવડાવવું તો પડશે. એટલે એ વખતે ગાંઠિયો કેડે એક એક દાણો વેરતા આવ્યા અને કોથળી લઈને આવ્યા અને છોકરા હુતા હતા. ભૂખ્યા ત્રીસા બિચારા હુઈ ગયા. એટલે પાણીનો સટકોરો લઈને જગાડે. શું કે છે? જાગી જાઓ, વરસાદ આવ્યો. જાગી જાઓ, વરસાદ આવ્યો. એટલે ઓલા આંખો સોળતા સોળતા ઉભા છે કે વરસાદ ક્યાં આવ્યો?
તો કે વરસાદ આગળ આવતો થયો અને આપ્યો નાસ્તો એટલે ખાઈ પી અને છોકરા સુઈ ગયા. સવારે ઓલા શેઠ જ્યાં દુકાન ખોલવા આવ્યા ત્યાં તો તાળું તોડેલું અને આ ચોરી થઈ, ગામેડું થયું ભેગું, મારે દુકાનમાં ચોરી થઈ. પોલીસ ખાતાને બોલાવ્યો ને પોલીસ ખાતાએ હગડ લીધા કે હું સોરાણું, તો કે બીજા પૈસા કોઈ વસ્તુ સોરાણી નથી, ખાલી કે ફરસાણ જ અમારું ગયું છે. તો એ ફરસાણને દાણે દાણે પોલીસ ખાતું ત્યાં આવ્યું. પોલીસ ખાતું આવ્યું અને કીધું કે આ શેઠની દુકાન કોની તોડી? ઓલે ઊભા થઈને હાથ જોડીને કીધું કે મેં તોડી. કોની કીધું? જેની તોડી થી એને એમ કીધું મેં તોડી. મારા છોકરા ભૂખ્યા રહેતા મેં આજીજી કરી પણ મને મળ્યું નહીં એટલે મેં દુકાન તોડી. એટલે પોલીસ ખાતાએ નિર્ણય કર્યો કે જે ચોરી કરે એ હાસુ બોલે. આ ભૂલ છે, એ હાસુ બોલે નહીં. અને શેઠ ને ગામ કે નહીં એની જ તોડી, ગાંઠિયા અહીંયા સુધી વેરાતા, તો કે નહીં એની તોડી હોય નહીં. તોડી હોય તો હાસુ બોલે નહીં, ગમે એવી રિમાન્ડ લો તો પણ આ તો કે હાસુ બોલે. 3-4 વાર પૂછ્યું, ગામનાય પૂછ્યું તો કે નહીં મેં તોડી. છતાં પોલીસ ખાતાએ માન્યું નહીં. એ કે એમને ઉભા રહ્યો કે છોકરાને પૂછવા ગયો, કે છોકરાને પૂછ્યું. એ કે આ દુકાન તોડી અને નાસ્તો લાવેલા, નાસ્તો તમે કર્યા? તો કે નાસ્તો કર્યા છે. તો કે કારે કર્યા? તો કે વરસાદ આવ્યો. હવે તોડી થી કારે? હું ના, વરસાદ આવ્યો તારે મેં નાસ્તો કર્યા. જોઈ જવું આમ સાગવામાં તમને મને કઈક ભૂલ પડી હોય. ગુરુ મહારાજે તો હરખું સમજાવ્યું અને હરખા જગાડ્યા, પણ આમ છું ઓલા પાણીના સટકોડા નાખીને કીધું કે જાગો જાગો વરસાદ આવ્યો ને હતો ભર હું ના આવું. એટલે પૂરું જગાણું નહીં. એટલે મન રૂપી મોતી પુરોવાનું અને પુરોવાઈ જાય તો પછી વીજળીને સમકારો થઈ ગયો તો અંધારું કોઈ દે રહે. બહુ વિચારવા જેવું છે પણ આપણે કોઈ દે વિચાર કરતા નથી. મધુબેન ભજન બોલ્યા તો એને કીધું કે શિવનો જીવ પણ કારે થયો? દેહ ભાવ લાગ્યો તા. નકર શિવ જ છે, જીવ હતો નહીં. અને જીવ માનો શિવ કારે બની શકે નહીં. પણ જીવ દિશા કારે આવી કે દેહ ભાવ લાગ્યો અને વૈભવ બધો જયારે વળગ્યો ત્યારે ડોળો બન્યો. આ સમુદ્રનું પાણી વરાળ થઈને આકાશમાં ચડે તો તમે એને વાદળું કીધું. પછી વાદળું થયો તો એ પાણી વરસતું હોય તો તમે આમ હાથમાં ઝીલજો તો આર પાર બતાય. પણ જયારે ધાબા માથે પીડ્યું કે કોઈ ખોરડા માથે પીડ્યું, નેવાધારું થઈ તો તમે નેવાનું પાણી કીધું, ઓલું વરસાદનું પાણી કીધું, પછી નેવાનું પાણી કીધું, હેઠે પૃથ્વીનો સંગ કર્યો એટલે ડોળું બન્યું. નગર હતું આસું તેલ જેવું હતું. એમ આ જળ વસ્તુનો જયારે સંગ કર્યો ને ત્યારે ડોળો બન્યો, તો એ જીવ છે. નગર શિવ જ હતું. પણ જો કોઈ મહાપુરુષ મળી જાય અને જળ વસ્તુ જો છોડાવી દે તો પાછું શિવ રૂપ થઈ જાય. ગોતવું પડે એવું નથી. પછી એ ફળિયાનું પાણી કીધું, ગટરનું પાણી કીધું, પછી તાપીમાં ગયું, તાપીનું પાણી કીધું, મૂળ ઘરે પગ્યું, પછી એને ધોરવું પડ્યું ખરું. પણ ક્યાં જાલી ઉત્પત્તિ હતી ત્યાં પાછું પગી ગયું. એમ મૂળ સ્વરૂપમાં આવી જાવ તો ફેરા તમારા 84 મટી જાય, દોડવું પડે નહીં. અને નહીં જો મૂળ ઘરે પોગો તો હજી દોડવું પડશે. વૈભવ બધો મળ્યો છે, કોઈને દઈ દેવાનો નથી. તમારે મારે ભોગવવાનો છે, પણ એમાં કોઈમાં ફસાવવું નહીં. ફસાણા એટલે અધોગતિ છે. નકર આપ્યું એ કોઈને આપણે દઈ દેવાનું નથી. અને કોઈ પણ જન્મની કમાણી હતી એટલે આપણને મળ્યું, એમને મળ્યું પણ તોય સમજાતો નથી. ઘણા નથી કહેતા કે કડતલખાના હાકે પ્લેનમાં ફરે, પણ એની પૂર્વ જન્મની કમાણી એ ખૂટવાડવા માટેથી નહીં આવ્યા. એટલે કીધું રાજેશ્વરી બહુ તપેશ્વરી એટલે આવતો જન્મ રાજાનો મળે. રાજેશ્વરી એટલે સીધો નરકે છે. તેનું કારણ કે જયારે રાજપાટ કેવું મળે છે ત્યારે ન્યાય હરખો થતો નથી અને એમાં સવારથ આવે એટલે સીધું નરકે છે. પણ જો જેમ સેમ હરિશ્ચંદ્ર જેવા અને એવા રાજા હોય ને જો જેમ સેમ ન્યાય તોળે તો નરકે જાય નહીં. એવો કીર્તિ ગવાય છે ને
હરિશ્ચંદ્રની તારામતીની જવો તે પોતે વેસાણા પણ વસન સૂક્યા. અને આપણે કાંઈ વેસાવવું નથી, કોઈ વસ્તુ નથી કરવી તો વાત વાતમાં વસન ચૂકી જાય છે. એટલે કીધું આદિ રે અનાદિ વસંત છે પરિપૂર્ણ પાનબાઈ, વસંતી વધે નહીં બીજું કાંઈ. વસન રે જાણ્યા થકી પ્રેમ રે પ્રગટે પાનબાઈ, અને સુરતા નિર્ગુણમાં હમાય. આ જે ગુણવાળી વસ્તુ હતી ગુરુના શરણમાં આપણે મૂકી અને નિર્ગુણમાં આપણને ઉભા રાખ્યા. છતાં આપણે પાછા ગુણમાં આવી જઈએ છીએ, ત્યાં તમારી મારી ભૂલ પડે છે. આને ભક્તિ અને ભજન કીધું, કરવું પડે એવું નથી, ઓટોમેટિક થઈ જાય છે. પણ જો એમાં ઊભા રહીએ, પણ ન્યાલી જો છટક્યા એટલે તો પાછો મૂળ સ્વરૂપમાં આવી જાય. પણ આ વસ્તુ ઓછી ભાવે નથી, જગતને ભાવતી. નકર બધા માણસો છે, પણ કારણ કે પૂર્વ જન્મની કમાણી હોય ને તો. નકર કીધું કે પીલું પાકે ને ત્યાં સાસમાં આવ્યો રોગ, મનુષ્ય જેવો દેહ મળ્યો અને આને કીધું આ પીલું પાક્યું, પણ સાસમાં રોગ આવ્યો. જો આગળ તમે રામાપીરનો આખ્યાન કે કોઈ પણ બીજું ભવાય એક રમાડજો તો પબ્લિકમાં એની હવાર સુધી નહીં કાઢે. પણ તમે સત્સંગમાં તમે જોઈજો નહીં બે, કારણ કે એની કમાણી નથી. આ તપસ્યા જેવી તેવી નથી, આમાં ન બેહીએ. આ તો પૂર્વ જન્મની જે કમાણી હોય ને એ ટિકિટ ભાડા ખર્ચી અને આવે અને બેહે સત્સંગમાં. બાકી બેહે એવા નથી. લાખો ગાઉ માથે ગોતવા જાય, આ મફતમાં મળે તો નહીં બે. અને આ ગંગાનું માધ્યમ છે. આમાં જેટલા જેટલા નાયા 252 ભક્તો આમાં નાયા એ જ અમર બન્યા. બાકી ઓલી ગંગામાં નાય કોઈ અમર બન્યો એવો હજી ઇતિહાસ નથી. અને વાણી જવો લખી, આકાશીથી ઉતરી પડતા ધોધમાર પાણી જટામાં ગંગાજી અટવાણી. આ જટાની માલપા ગંગાજી અટવાણી છે, પણ કોઈ સદગુરુ એવા મળી જાય તો પ્રગટ કરી હતી અને વહેવા માંડે. અને એનું સાનિધ્ય લે તો એ તરે તરે ને તરે, ડૂબે નહીં. અને આપણે તાપી ઠેઠલી ઠેઠ સુધી નીકળી, કયક ગામ એને કાંઠે છે ને, એમ ગંગા ઠેઠ નીકળી અને સમુદ્રને મળે તો કયક ગામ એને કાંઠે છે. એ બધું પાણી પીવે, નાય ધોવે, કારવે, તો એ આપણી પેલા પવિત્ર નહીં થઈ જતા હોય. અને આપણે ટિકિટ ભાડું ખર્ચીને કદાચ એક કકોળિયું ખાઈ બે, અને આપણે કઈ પવિત્ર થઈ ગયા એ કેમ માની લેવું? પવિત્ર થવું હોય તો આમાં નામાં થવાય એવું છે. અને જ્ઞાન ગંગામાં નાવા જેવું છે. પણ એ તો તમે દેહ ધોઈને આવીશું અને ઉડતું કાંઈક લઈને આવીશું. ફલાણાએ આમ કર્યું, ઓલાએ આમ કર્યું, બાકી મૂકીને નહીં આવું. પણ છતાં આપણને સમજાતું. મહાપુરુષે કેવી કેવી વાણીઓ લખી, કેવા કેવા ભજન લખ્યા, પણ છતાં મેળ પડતો નથી. ગીતાજીમાં જુઓ કેવું જ્ઞાન આપ્યું છે, ભાગવતમાં કેવું આપ્યું, રામાયણમાં કેવું આપ્યું, પણ કાને ધરવું નથી. અને એમાં જવું તો દેખાડવા પૂરતી જ ભક્તિ કરવી, પોતાનું સ્વરૂપ કોઈને જાણવું નથી. નકર જેટલું શાસ્ત્રો પુરાણોમાં છે એટલું બ્રહ્માંડની માલ પાસે, બ્રહ્માંડની માલ પાસે એટલું જ આ પિંડની માલ પાસે. એક રજ ઓછા વધુ મારા નાથે આમાં નાખી નથી, પણ છતાં આપણને સમજાતું નથી. એટલે કીધું કે મોક્ષ વર્તીના માનવીને ઓળખો, સેવા શરણના કહું એના ચિહ્ન, કે મોક્ષ વર્તીના માનવીને ઓળખો. કે આખા ઘરનો હોય એક રાગ. જો આપણે સત્સંગ ને બધું કરીએ પણ ઘરે જઈએ તો એક હરખો રાગ કે છે કે નહીં, તમારે મારે વિચાર કરવાનો. રાગ લાવવો પડશે. અને બધા હોના કર્મને લીધે જ હવે ભેગા થયા. જેનું જેવું કર્મ એવું એ કાર્ય કરે છે, પણ તોય માથે ચડાવી લે. છતાં બોલે તો એને બોલવા દેવું. આપણે ન બોલે તો એ કેટલી ઘણી બોલ છે, એને પસ્તાવો થાય. અને એને કહેવાનું તેને આપણે કંઈક કહેવું છે તો 2 વાર આપણે મોઢું બગાડવું પડે. એકવાર એને કીધું એ વેણાને પાછું દેવાનું, અને બીજું હાટો વાળવાનું. તો 2 વાર મોઢું બગડે કે 1 વાર મોઢું ન બગાડીને મૌન થઈ જાય તો બંધ થઈ જાય. એને પસ્તાવો થાય કે ભારે કરી મારી હાહોને કહેવાય ગયું, હાહોએ કીધું તેમ થાય, ભારે કરી મારા વહુને કહેવાય ગયું. પસ્તાવો થાય. ભલે ભાઈ તમને કઈ ન કે, પણ એકવાર તો પસ્તાવો થાય કોઈ પણ માણસ. અને ઓલી બીક એને મટી જાય.
કે મેં મારી હાહુના કીધું, મારી હાહુ મને આમ કહી લીધું એટલે બીક મટી જાય. ઓલી આ જીવે ક્યાં સુધી બીક રહે, મને ક્યારેક કહે, મને ક્યારેક કહે, એટલે હાટું કાર્ય ન હોય. અને આ સોમવાર હાલે છે, શ્રાવણ મહિનો હાલે છે, તો તમે જુઓ શિવ ભગવાનને મંદિરે જઈએ ને, પણ પ્રેરણા લેવા જેવું છે મંદિર. ઋષિ મુનિએ અમથું નથી બનાવ્યું. પહેલા જાઓ તો તમને કોઠિયાના દર્શન થાય, પછી કાસબાના થાય. ગેટની માલપા અંદર કરો તો શિવ ભગવાનના ડોકમાં નાગ, પાછળ જુઓ તો માતાજી બેઠા અને સિંહ, આણપા જુઓ તો કાર્તિક સ્વામી અને ગણપતિ બેઠા. ગણપતિને ઉંદરનું વાહન, કાર્તિક સ્વામીને મોરનું વાહન, આણપા જુઓ તો બટુક મહારાજ અને ભૈરવ બેઠા, એને કૂતરાનું વાહન. એકાબીજાને વાહન તમે જુઓ તો એકાબીજાનો ખોરાક છે, પણ કેટલા હંપથી માલ પર રહેલા છે. આ પ્રેરણા લેવાની છે. જો માતાજીનું વાહન છે એ આણપા આવી જાય તો શિવ ભગવાનના વાહનને મારે ને એનો ખોરાક છે. કાર્તિક સ્વામીનું વાહન જો મોર છે એ ન્યાલો છૂટો થાય અને ભગવાન પાસે જાય તો એને ગળે સાપ છે, એ એનો ખોરાક છે, એને મારે કે ન મારે. અને ભગવાનના ગળામાંથી જો નાગ છૂટો પડે અને ગણપતિ દાદા પાસે આવે તો એ ઉંદર એનો ખોરાક છે. જોઈ જવું એકાબીજા ખોરાક છે, પણ કોઈ લડતા નથી. પછી હનુમાનજી દાદા બેઠા છે, એનું વાહન આ 33 કોટી દેવ કહાવે ગુરુ બૃહસ્પતિને ગાય, બધાના વાહન છે. આનું વાહન મન બધા હે નવા ઋષિ મુનિ કેવી પ્રેરણા મૂકી, તમે જોઈ લેજો. આનું વાહન નથી પવન પુત્ર, બીજા બધાને વાહન છે, આને વાહન નથી. એક દેવી દેવતાને તમે જોઈજો તો કાંઈકનું કાંઈક વાહન છે, પણ આને વાહન નથી. એ વિહંગ માર્ગનો પુરુષ છે, જ્ઞાન માર્ગનો પુરુષ છે. અને આપણે જ બોલો છો ભમરી જેવી ભાવના રૂપે રાજી થાય, ગુરુ એવા ગોચી. ઈળ પકડીને એને પાંખો આવી વિહંગ માર્ગે ગઈ. તો તમને મને જરા બધું અર્પણ કર્યું ત્યારે વિહંગ માર્ગ જ બતાવ્યો. જ્ઞાન વૈરાગની પાંખ આપી, જેટલા ઉડી શકો એટલા ઉડો. પણ કયા માર્ગે? વિહંગ માર્ગે, આ ભૂમિ માર્ગે નહીં. છતાં આપણે ભૂમિ માર્ગ છોડતા નથી, એટલી જ ભૂલ છે તમારી માર્ગ. જ્યારે ભૂમિ માર્ગ મુકાઈ જાય એટલે વિહંગ માર્ગ ઓટોમેટિક આવી જાય. પછી મોક્ષ ગતિ બધા મોહનો સહી થઈ જાય. એકે માથે મોહ રહે નહીં, પોતાના સ્વરૂપનું જ જ્ઞાન થાય. પણ ભૂમિ માર્ગ કયો કીધો? આ વિધિ વિધાનનો માર્ગ એ ભૂમિ માર્ગ છે. કરણ રાજા જેવા ભૂમિ માર્ગે હાલ્યા તો સ્વર્ગની માલપા ગયા તો ન્યાય પણ શાંતિ મળી, અને બિલખામાં આવ્યા તો શાંતિ મળી. હું કે જેવું કરશો એવું ભોગવવા આવવું જ પડશે. એટલે ગીતાજીની માલપા કીધું, એ અર્જુન તો કરતા કાંઈ પણ કહે તો તું મને અર્પણ કહે. અને આપણે તો કઈ મેં કહ્યું એટલે આવવું પડશે. એટલું કહે મારી વાણી અંબારામ મહારાજના શરણમાં અર્પણ કરું છું. બોલો સતગુરુ.